અત્યારે જો આમ હાબુ દીધો હોય ને ત્યારે પાણી લાઈને એક બાજુ મૂકી ભલે પાણી ગોતતા લાઈને હંગરી દેવી પડે કે મોટર બંધ કરી આવે એમ કે લાઈટ વહી ગઈ ન્યા નહીં ઓલી બાજુ હા ન્યા નહીં જે આખું ઓલી બાજુ રામ રામ ને સીતારામ બધાને માતાજી હોવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો આજે તો આપણે બપોરે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને ભાદરવાના તડકા કંઈ આપણે દુશેતુરીના સાંઈ જે ઊભા છીએ પણ શિવાનીના પપ્પા છે ને કાંઈક નાવાની તૈયારી કરે છે. ભાદરવામાં એમ કહેવાય કે રોજ રોજ નાવું પડે નકર તો હમણાં ચોમાસું શિયાળો હોય છે ને તો કાંઈ નહીં ને એક દિન અને એક દિન છે પણ આ ભાદરવાના તડકા પડવા મળ્યા છે એટલે રોજ નાવાની તૈયારી કરે છે. અને આવો સીધા રામ રામ ને સીતારામ ખરા બપોરે ક્યાં તો અને અહીંયા ઠેર લાઈન લઈ લીધી છે સોકડીમાં પછી પાણી હંધું ક્યાં જશે આમ તો ભરાવા મળ્યું સોકડીમાં પાણી હાબુ બાબુ એક બાજુ મૂકો શું જાદુ બતાવવાના છે દાલ રાખો લા પાણી ઉપાડ લીધું ના પાણી દાવાની લાઈન મૂકેલી જ છે પછી પાણી ઉપાડી જ લે ને એને કે મને એમ કે જાદુ શું જાદુ છે હું એમ છેતરાવ એક જ કનેક્શન છે હંધુ આ બાજુ આ છોકડીનું પાણી જાય પછી ઓલા બાથરૂમ માંથી પાણી આવે એ હંધુ એક જ કનેક્શન છે પછી અહીં ગેંડી મૂકવાની હતી પણ ગેંડી હજી કાંઈ મૂકી નહીં શિવાની પપ્પાએ આ ટબ તરવા માંડ્યો આ સોકડીમાં એમ કરો આમાં ભૂઈ જાઓ આમાં પાણી ભરાઈ બધું એક બાજુ મૂકી દો હાલો હું થોડી ઘણી મદદ કરાવું શિવાની પપ્પાની અને અહીંયા તો કાસલીઓ આપણે હુકાવી હતી ને તો મને ડબલામાં ફરાવરાવી કેમ કે અહીં ક્યારેક પાણી ઓલું થયું હોય ને તો પલ્લી જાય એટલે હવે તો અમને ખખડ થવા મળી છે અને આટલી થઈ ગઈ અને આપણે ડબલામાં ભરી દીધી છે હમણાં પાછી હુકવી દઈશું એ શું કર્યું હવે હબ પાણી હાલવા મળે એમ બાજોટ મૂકી દીધું આમ જાળી એક બાજુ કરી નાખી એટલે હબ પાણી હાલવા મળે એમ સારું આમ એમ તો બધું આમ સાફ થઈ જાય વયું જાય પાણી જાજુ આમ ઓલી બાજુ જવા મળ્યું છે લો તો ભૂઈ જાવ ને આમાં નાવા મળો હાબુ ઓગળે છે અહીંયા હાબુ ને એવું કાંઈ લેતા જ નથી તમે આમ જો હા એ હાચી વાત બાથરૂમ સાફ કરી નાખી આમાં તો ધૂળવાળા પગલા છે આપણે બાથરૂમની સુવિધા છે ને પણ તોય શિવાનીના પપ્પા એમ કહેવાય કે મોટો ફુવારો મૂક્યો આખી લાયન કેમ કે ઉપર જે આપણે ટાંકો ને એવું સડાયું નથી ને એટલે આમ નળ ચાલુ કરે ને કા પાણી ન આવે પણ આ તો વાડી આવી જ નાવાની મજા બાથરૂમમાં નાવાની ન ગમે તો બાથરૂમ જ ન બનાવી આવત તો તમારે હાટું બંધાઈ જતો શિવાની પપ્પા આવી કાંઈક નાવાની મજા આવે પાણીનો ધોવા તો આમ ફૂલ પાણીમાં તાજા પાણીમાં નાવાની મજા આવે કેમ થાય છે તો મધર દાલ રાખો એમ કેવા પેતરા કરાવે છે ખરાબ ઉપર આપણે તડકાનું ફેંકાવું ને અહીંયા અને એને નાવાની મજા આવે જુઓ તો મજા કરતા કેવો અત્યારે એમ થોડોક વાદળ છાયા થઈ ગયો છે નકર ભાદરવા મહિનામાં તડકા એટલા પડતા હોય કે ગમે નહીં રોજ નાવું પડે એવું થાય શિવાની પપ્પા જો બપોર વસાડે નહીં ખરા તડકો લાગ્યો ને ટિકટ નાવા આવ્યા નહીં ઓહો હવે આમાં છે ની ટાઢ વાંચી હોય શિયાળો તો આવવા દો હમણાં પછી ખબર પડશે પછી અઠવાડિયે નાશે અત્યારે જો આમ હાબુ દીધો હોય ને ત્યારે પાણી લાઈને એક બાજુ મૂકી ભલે પાણી ગોતતા લાઈને હંગરી દેવી પડે કે મોટર બંધ કરી આવે એમ કે લાઈટ વહી ગઈ ન્યા નહીં ઓલી બાજુ હા ન્યા નહીં જે આખું ઓલી બાજુ અહીંયા કે દેખાય જ નહીં એમાં ત્યારે જ મોટર બંધ કરી આવાય ભલે ને ઊભા રહેતા એમને માથું નીચે રાખ્યું એટલે માથું હબ ધોવાઈ જાય બહુ નાઈ તો કાળા પડી ગયા જેવો કલર હોય ને ઓરિજિનલ એવો કલર જ રહે એવું ન હોય એમ નહીં બહુ નાવી ને બહુ પાણીમાં બહુ નાના કર્યું ને એટલે આપણે રૂપાળા હોય ને તો કાળા દેખાવા માંડ્યું પાણી એ વાત હજી પણ આપણે એટલું બધું નાયા નથી ને ખાલી બસ સાફ સફાઈ એવું કર્યું નાય નંદીએ નાવા જાશો તમે કોઈ દિન પહેલા નંદી હમણાં થી ઓણ જ નાવા નથી ગયો નકર નંદીએ નાવા જવાનું હોય હા તો નંદીએ નાવ એટલે કાળા થઈને આવવા હું નવરો નથી રહેતો કામમાંથી એમ થાય ગમે હોય ટાણું નથી મળતું
બસ સારા બસ નંદીએ નાવાનું ટાણું નથી મળતું ને એટલે અહીંયા નંદી જેવી થોડી ઘણી ફિલિંગ લીધી થાય. દાદા પાણીએ ના, નાય કાંઈ એમ ન મળે અહીંયા થોડીક તો ફિલિંગ લઈ લે પણ એક દી એવો વિચાર છે કે નંદીએ જવાનો પ્લાન છે પણ હવે કેદી ટાણું મળે તો ઈ તે પાકું નથી કહેતો કે હું જાશે તે તો આપણે નવા ઘરેથી ને તારે જૂના ઘરે આવ્યા છીએ. જૂના ઘરેથી આપણો બધો સામાન લઈ જવાનો છે નવા ઘરે. એટલે આજની રસોઈ આપણે નવા ઘરે બનવાની છે એટલે કીધું રસોઈની જે કાંઈ વસ્તુ હોય આપણે હંધી લઈ જવાની છે. અને શિવાની બેન અહીંયા રમતા હતા એટલે જો આ રીતના કાંક રમકડા ને એવું બધું પડવું હોય તો આપણે મોટું તગારું પહેલાં લઈશું અને જે વસ્તુ આપણે જોઈશી જરૂરિયાત છે એ બધી વસ્તુના લઈ જઈશું. એટલે થોડી ઘણી વસ્તુ આપણે નવા ઘરે હોતન પડી હોય એટલે થોડી ઘણી વસ્તુ આપણે કોઈ તાવડી છે કોઈ હાંસી છે ને એવું બધું લઈ જવાનું થાય. એટલે મોટું તગારું આપણે અહીં મૂકી દેવી અને બધી વસ્તુ ભેગી કરીને તગારામાં મૂક્યું પછી આપણે નવા ઘરે લઈને જઈશું. રસોડામાંથી ને એમ તો ઘણી વસ્તુ આપણે કોઈ મસાલ્યો છે શાકને એવું બધું બનાવવાનું થાય એટલે શેનું શાક બનાવવાનું એ કાંઈ બહુ નક્કી નથી પણ એવી બધી વસ્તુ છે મસાલિયાની એટલે જે રસોઈ બનાવવામાં ઉપયોગમાં આવતી હોય એ હાંધી વસ્તુ આપણે લઈ જવાની છે. ને રોટલી બનાવવાનું થાય એટલે રોટલી માટે પછી વ્યાવણું પાટલી ને એવું હાંધું લઈ જવું પડે તો એવું બધું લઈને આપણે જઈશું નવા ઘરે અને નવા ઘરે આપણે આજે સરસ મજાની રસોઈ બનાવશું. તો અત્યારે આપણે તગારામાં આટલી બધી વસ્તુ તૈયાર કરી છે એટલે આ આપણે નવા ઘરે લઈ જવાનું થશે. એમાં મસાલું છે વેવણું પાટલી ને એવું બધું હોય એ કદાચ હાંસી ભૂલાય છે પણ વાંધો નહીં આપણે ગમે કાગળથી ઉતાર લેવી તો હાલે કામ હતું રાખ્યું એટલે હાંસીની જરૂર ન પડે તો હાંસી એને રહેવા દઈશું પણ બસ આટલી વસ્તુ આપણે લઈ જવાની થાય છે. તેલની બવણી છે તો હાલો ફટાફટ એ ઘરે લઈ જવી અને પછી ત્યાં કાંઈક રસોઈ બનાવવાની થાય એટલે પહેલાં શું મૂકવી એ ના જઈને પછી ખબર પડશે. ચૂલે આપણે મૂકી દીધી છે ખીચડી બાંધણ જો બધું પાસે જ પડ્યું તો એટલે ચૂલો જગ્યો ને ફટાફટ આપણે સરસ મજાની એમ કહેવાય કે આજે તો ખીચડી બનાવવાની છે. એટલે ક્યાંય મને છે ને સાંભળ્યું નહીં શાક બનાવું હતું પણ શેનું શાક બનાવું એમ છું એટલે મેં કીધું ખીચડી બનાવી નાખું ને તો શાક ન જોયું એટલે ખીચડી સાંજે વાળુમાં દૂધ હારીને એમ બધાને ખાવાની મજા આવે એટલે કીધું હાલો આપણે ખીચડી જ બનાવી નાખવી અને પછી હવે લોટ બાંધવાની તૈયારી કરવી છે આપણે. તો લોટનો ડબરો પણ આવી ગયો છે અને આપણે કથરોટ ને એવું બધું તૈયાર છે અને પાણીની તો આપણે અહીંયા ઉપાધિ જ હોય કેમ કે ટાંકો અહીંયા જ હોય ટુકડો જ એટલે હાલો હવે ફટાફટ આપણે લોટ બાંધી નાખવી અને પછી અંધારું થાય ને એ પહેલાં આપણે સરસ મજાના આપણે બાર ચૂલે રોટલા બનાવવાના છે તો લોટ બાંધીને પછી રોટલા કરી નાખી. એમાં ગાડી પડી ગઈ હોય તો ગાડીઓ પગ ચડાવીને બેઠા તો તમારે કઈ કામ કરો ને ખીચડી બીચડી બાળ કરો. હું કરું છું આપણે એમ કેવા કે મહિનાનું કેવા 800 રૂપિયાની રિચાર્જ કરવી એમાં રોજ થોડુંક નેટ વહી જાય તો એ આપણને જરાય પોહાણ છે. મેં કીધું તમને કઈ સારું કેમ કહે છે પણ આ તો નેટ વાપરવાનું કામ કરે છે એ તો હું કરી દઉં લાવો ને હું બેઠા બેઠા ફોન જોવાય નહીં એટલે નેટ બગાડવાનું કામકાજ કરું છું બસ આવું કરું છું કે પોહાણ થાય એમ મહિને 800 રૂપિયા દેતા હોય ને કોરે કોરું વયું જાય કંપની નહીં કંપની વાળાને ફાયદો નહીં કરો વાળાને થોડો ફાયદો જે હોય જેટલા આપણા પૈસા હોય એટલાનું આપણે વાપરવું તો જોઈએ નહીં એમ એટલે બેઠા બેઠા અહીંયા ફોન જોવે છે અને અંકિતાબેન શિવાનીને રમાડે છે અને મારે બસ રસોઈ કામનું કામ શરૂ છે નહીં રસોઈ બનાવી એને કેવી મજા આવે સરસ મજાની ખોડે છે મને કાશ હું આમ બેઠા બેઠા ફોન જોતી હોય તો રસો બસો કરી નાખ પછી આમ બેસી જાય બીજું પછી વાળું કરવાનું શિવાની નો રે કે જોવો મારે તો વાળો કરીને બેસી જાય તો પછી શિવાની હું રહી હોય શિવાની હું રાવીને બેસી જાય પછી નીંદર આવે તો હું એને ગળક બે લેવાનું પછી હું હા તો સારું હાલો હવે આપણે વાળું પાણીનું બધું તૈયાર કરવા પડે એ તો ફોન બંધ જોયા રાખે ખીચડી ને એવું બધું આપણે સડી ગયું છે અને લોટ બંધ થઈ ગયો હતો એટલે હવે તંતારું થઈ ગયું છે એટલે કીધું હવે બનાવી નાખી રોટલી એટલે થોડી ઘણી રોટલી બનાવવાની બાકી છે અને વંશભાઈ બધા વાડીએથી માંડવીને હું લેવા હતા ને તો માંડવી ખાવા બેસી જશે તારે માંડવીનો ઓળો ખાવાનો તાર શેકીને ઓળો ખાવાનો તો પેલા રોટલી ને બધું તૈયાર થઈ જાય પછી વાળું પાણી કરી લઈએ અને પછી માંડવીને તો અત્યારે જો આપણે અંધારું ખડખાડું થઈ જશે ને ફળિયામાં બેસીને સરસ મજાના રોટલા બનાવવાનું હાલે છે તો રોટલી બોટલી થઈ જાય પછી આપણે વાળું ને એવું કરી લઈશું તો નવાસ ઘરે આપણે વાળું કરશું ને બાગ્યા છે ભેંસ દોવા તો ભેંસ દોઈને આવે ને એટલે બધું તૈયાર થઈ જાય એટલે પછી વાળું પાણી ને એવું બધું કરી લઈશું. તો બસ હવે આ સાથે જ આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળીશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.